મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવામાં 135થી વધુ લોકોના મોત થયા હતા, જેથી રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને તમામ બ્રિજની જવાબદારી જે તે વિસ્તારમાં આવતી સંસ્થાને સોંપી દીધી હતી। ત્યારે નગરપાલિકા, પાલિકા સહિતની સંસ્થાઓએ શું કામગીરી કરી છે તે અંગે એક સાથે 163 આરટીઆઈ સુરતના સંજય ઇઝાવા અને તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। મહાનગરપાલિકા અને 45 જેટલી નગરપાલિકાએ કોઈ જ જવાબ આપ્યા નથી, જેથી આવી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ કહ્યું કે 6 માર્ચ 2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા વટ હુકમ બહાર પાડ્યો હતો। 7 માર્ચના રોજ આ વટ હુકમ રાજ્ય સરકારે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો। આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા અને તેમની ટીમ દ્વારા બ્રિજ બાબતે કામગીરીને લઈને આરટીઆઈ કરાઈ હતી। 156 નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આરટીઆઈ કરવામાં આવી હતી। 7 મનપા પૈકી અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને રાજકોટ મનપા દ્વારા તમામ બ્રિજ અંગે માહિતી આપવામાં આવી હતી। ભાવનગર અને જૂનાગઢ મનપા દ્વારા બ્રિજ બાબતોની માહિતી આપવામાં આવી નથી। સરકારના નિયમ અનુસાર આ 2 મનપા દ્વારા બ્રિજનો સર્વે કરાયો જ નથી। 153 નગરપાલિકામાંથી 45 નગરપાલિકાએ આરટીઆઈના જવાબ જ નથી આપ્યા। બીજી તરફ 76 નગરપાલિકાએ નીલ માહિતી આપવામાં આવી છે, એટલે કે 120 નગરપાલિકાએ બ્રિજ સર્વે બાબતે કોઈ પણ માહિતી આપતી નથી। 35 નગરપાલિકા દ્વારા જ બ્રિજના મરામત અને સર્વેની માહિતી આપવામાં આવી છે। 35માંથી 8 થી 10 નગરપાલિકાએ બ્રિજ કેટલા છે, કેટલાની મરામત છે તે બાબતે ડિટેલ્સ માહિતી આપી છે। સુરતના 125 બ્રિજોને સર્વે કરીને મરામત અને અન્ય કામગીરી કરવામાં આવી છે। ખૂબ જ ઝડપી અને સારી કામગીરી સુરત મનપા દ્વારા કરવામાં આવી હતી। અમદાવાદ અને વડોદરા મનપાએ પણ બ્રિજ સેલ દ્વારા બ્રિજના સર્વેની કામગીરી કરવામાં આવી હતી। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના પછી ગુજરાત હાઈકોર્ટની અંદર ગુજરાત સરકાર દ્વારા એક એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે। એ એફિડેવિટની અંદર એવું દર્શાવવામાં આવેલું છે કે આખા ગુજરાતની અંદર જેટલા બી બ્રિજો, નાળા જે કંઈ આવે છે એ નગરપાલિકા અને મહાનગરપાલિકાને જવાબદારી સોંપતો એક આ રિપોર્ટ છે, એક આ ઠરાવ છે। એ ઠરાવ મુજબ શું કામગીરી થયું છે એ જાણવા માટે 163 આરટીઆઈ એક સાથે કરીને તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા પાસેથી માહિતી માંગ્યું છે। એ માહિતીની અંદર ચોંકાવનારી રિપોર્ટ બહાર આવ્યું છે, કારણ કે એની અંદરથી 40 જેટલા લોકો તો કોઈ જવાબ જ નથી આપ્યા, કોઈ નગરપાલિકા જવાબ જ નથી આપ્યા, અને બાકીના 35 જેટલા લોકો એની અંદર જવાબ રજૂ કર્યું છે, અને બાકીના લોકો એવું કહે છે એની અંદર નીલ રિપોર્ટ છે। તો 125 જેટલા જે સંસ્થાઓ છે, જે લોકલ ઓથોરિટી છે, બોડી છે, કોઈ માહિતી આપવા માટે આગળ આવ્યું નથી। એટલે એનો મતલબ એવું થાય છે એ જગ્યા ઉપર બ્રિજનું કોઈ મરામત અથવા બ્રિજનું કોઈ સર્વે થયું નથી, અને બાકીના જે 35 અને જે 5 મહાનગરપાલિકા એટલે ટોટલ 40 જેટલા વ્યક્તિઓ છે, એ સંસ્થાઓ છે, એ સંસ્થા દ્વારા આપણને માહિતી આપ્યું છે, એની અંદર પણ અધૂરી માહિતી છે। તો આ જે મેટર આખું કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। આ જે કોર્ટ નિર્ણય લેશે એવી રીતે આગળનો કાર્યવાહી માટેનું મારી રજૂઆત છે। ગાંધીનગરનો શું મુદ્દો છે? ગાંધીનગરની અંદર પણ ઘણા બધા નગરપાલિકાઓ આવે છે, એની અંદર પણ ઓછા 2 કે 3 જેટલા નગરપાલિકા આપણને રિપોર્ટ આપ્યું છે, બાકીને કોઈ પણ નગરપાલિકા આની અંદર રિપોર્ટ રજૂ કર્યું નથી આરટીઆઈની અંદર, એટલે એમની પાસે પણ નીલ રિપોર્ટ છે એવું એ લોકો અત્યારે લખિતમાં આપણને આપ્યું છે।